હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયોની અંદર આપણે ખાલી પ્રસ્તાવના છે એની ચર્ચા કરેલી અને એની અંદર જે એમાઇન સંયોજનો છે એ એમાઇન સંયોજનોનું વર્ગીકરણ આપણે જોયું. જે આગળના બધા ચેપ્ટરોની અંદર વર્ગીકરણ હતું એની કરતા સાવ સહેલું વર્ગીકરણ છે, કારણ કે બે પ્રકારના એમાઇન સંયોજનો, એક એલિફેટિક અને એક એરોમેટિક. એની અંદર આપણે બંનેના ત્રણ રીતે વર્ગીકરણ જોયા: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. તો લાસ્ટ વિડિયોની અંદર જે લાસ્ટની અંદર ઉદાહરણ હતું કે જે તૃતીયક એમાઇન માટેની વાત કરેલી ને આપણે અહીંયા નામ લખેલું કે NN એવા પ્રકારના સંયોજનોની અંદર, તો એમાં થોડી એવી એક નામ લખ્યું છે એની અંદર મિસ્ટેક હતી, તમારી રીતે સુધારી નાખજો. બે મિથેનની જગ્યાએ બે ઇથેન આવે અને એક મિથેન જોડાયેલું હોય. એટલે જે લાસ્ટની અંદર ઉદાહરણ આપણે જોયું હતું કે તૃતીયક એમાઇન માટેનું, એની અંદર એક બેન્ઝીન રિંગ વાળું ઉદાહરણ હતું, એટલે કે એનિલીન વાળું, અને એક બીજું સાદું શૃંખલા વાળું ઉદાહરણ હતું. એમાં બે ઇથેન કરવાના છે, બરાબર છે? બાકીનું બધું ઓકે હતું. તો જો એની અંદર કદાચ તમને એવું થયું હોય કે સાહેબ આમાં NN ડાયમિથાઇલ કેમ લખાય, N મિથાઇલ N ઇથાઇલ કેવી રીતે લખવામાં આવે છે, તો એ બધું હવે આપણે એના નામકરણની અંદર શીખવાનું છે. કાલે તો એ તો આપણે ખાલી નામ લખ્યા હતા. હવે કયા કયા નિયમો છે એને આપણે ધ્યાનમાં લેવાના છે એ ખાસ આપણે જોશું. અને આ જે એમાઇન સંયોજનો છે એના સામાન્ય નામ અને આયુર્વેદિક નામ બીજા બધા નામ કરતા થોડું કેવું આપણે વધારે યાદ રાખવું પડશે, કારણ કે એની અંદર આપણે જે સંયોજનો છે એ સંયોજનોની અંદર જે નામકરણ આપણે શીખવાના છીએ એ નામકરણ ની અંદર આપણે સામાન્ય નામ કઈ રીતે કરી શકાય, આયુર્વેદિક નામ કઈ રીતે કરી શકાય, અને એના જે સંયોજનો આપ્યા છે અને કઈ કઈ રીતે અને કયા નિયમો છે આપણે એને ધ્યાનમાં લેશું એ આપણે જોવાનું છે. તો આપણે ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે એમાઇન સંયોજનો છે એ એમાઇન સંયોજનોનું સામાન્ય નામકરણ. તો એની અંદર કેટલા મુદ્દાઓ છે આપણે ધ્યાનમાં લેશું એ આપણે જરૂરથી સમજવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એમાઇન સંયોજનોનું નામકરણ. એની અંદર સામાન્ય નામકરણ, બે પ્રકારના નામકરણ. એની અંદર આપણે સામાન્ય નામકરણ છે એ આપણે જોવાનું છે. તો જોઈએ એમાઇન સંયોજનોનું સામાન્ય નામકરણ. એની અંદર સૌપ્રથમ જો આપણે ચર્ચા કરવાની છે તો પ્રાથમિક આલ્કાઇલ એમાઇડ હોય. કેવા પ્રકારનો? તો કે પ્રાથમિક આલ્કાઇલ એમાઇન. તો આ પ્રાથમિક આલ્કાઇલ એમાઇન સંયોજન છે અને એનું જો મારે સામાન્ય નામકરણ કરવું હોય તો કયા નિયમને હું ધ્યાનમાં લઈશ એ આપણે જોવાનું છે. જો એમાઇન સંયોજનની અંદર જે NH2 સમૂહ છે એને એમિનો સમૂહ કહેવાય, અને એ એમિનો સમૂહની અંદર જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે અલગ અલગ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે, જેની આધારે આપણે એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની અંદર આપણે શું કરેલો? વર્ગીકૃત કરેલો છે. તો આપણે પ્રાથમિક આલ્કાઇલ એમાઇન સંયોજનની વાત કરીએ તો એનું નામકરણ કઈ રીતે? પ્રાથમિક આલ્કાઇલ એમાઇન કોને કહેવાય આપણે કાલ ભણી ચૂક્યા છીએ. તો આજે તો આપણે એનું નામકરણ કઈ રીતે થાય એ વસ્તુ આપણે જોવાની છે. તો જોઈએ કે નાઇટ્રોજન સાથે જોડાયેલા, તો જો હું શોર્ટની અંદર લખું છું એટલે કે એમિનો સંયોજન છે, તો આના પ્રમાણે તમે આવું લખી શકો: પ્રાથમિક આલ્કાઇલ એમાઇન સંયોજનમાં રહેલા એમિનો સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલા એક, કારણ કે એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને પ્રાથમિક કહેવાય. તો એક આલ્કાઇલ સમૂહના નામના અંતે એમાઇન પ્રત્યય
મૂકવામાં આવે છે. તો જો પહેલી બાબત આપણે કઈ ધ્યાનમાં લીધી તો કે જે નાઇટ્રોજન છે એની સાથે જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે એક જ આલ્કાઇલ સમૂહ હોય તો એના નામના અંતે એટલે લાસ્ટની અંદર શું મૂકવામાં આવે એમાઇન પ્રત્યય છે એ મૂકવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ જોઈએ કે ભાઈ CH3NH2 તો જો CH3NH2 છે એનું નામ લખવું હોય તો એને શું કહેવાય તો કે જો આલ્કાઇલ સમૂહ એટલે કોણ તો કે મિથેન. જેને સામાન્ય નામ લખવું હોય તો લખાય મિથાઇલ. તો શું લખાય મિથાઇલ અને લાસ્ટમાં શું એમાઇન. ચાલો એવી રીતે ઉદાહરણ નંબર 2 જોઈએ કે બીજું કોઈ સંયોજન આપ્યું દાખલા તરીકે CH3 CH2 NH2. ચાલો તો જો આ પણ શું છે પ્રાથમિક એમાઇન. તો પ્રાથમિક એમાઇન હોય તો એના એમાઇન ના નામ એટલે આલ્કાઇલ સમૂહના નામના અંતે આપણે શું મૂકવાનું છે એમાઇન પ્રત્યય મૂકવાનું. તો ઇથેન છે એટલે ઇથાઇલ અને પાછળ શું આવશે એમાઇન. તો જો પ્રાથમિક માટે આપણે આટલી જ બાબત યાદમાં રાખવાની છે કે ભાઈ પ્રાથમિક આલ્કાઇલ એમાઇન હોય તો એના આલ્કાઇલ સમૂહના નામના અંતે આપણે શું કરશું તો કે એમાઇન પ્રત્યય લગાવશું. તો હવે આપણે જોવું છે દ્વિતીયક આલ્કાઇલ એમાઇન આપેલો હોય તો એના આયુપીએસી નામકરણ સામાન્ય નામકરણ કેવી રીતે થાય. તો જો દ્વિતીયક આલ્કાઇલ એમાઇન. તો જો દ્વિતીયક આલ્કાઇલ એમાઇન હોય તો એના માટે આપણે કેટલી બાબતો ધ્યાનમાં લેશું કારણ કે એનું આયુપીએસી નામકરણ માટે બે પ્રકારના દ્વિતીયક આલ્કાઇલ એમાઇન તમને જોવા મળે. તો એની અંદર પહેલી કન્ડિશન પ્રમાણે જોઈએ કે નાઇટ્રોજન એટલે કેની અંદર નાઇટ્રોજન તો કે એમિનો સમૂહમાં રહેલા નાઇટ્રોજન સાથે જોડાયેલા બે આલ્કાઇલ સમૂહ. જો કારણ કે દ્વિતીયક હોય તો ફરજિયાત કેટલા હોય તો કે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તો જોડાયેલા બે આલ્કાઇલ સમૂહ જો સમાન હોય તો આલ્કાઇલ સમૂહના નામ પહેલા ડાઈ પૂર્વક લગાડી પછી અંતમાં એમાઇન પ્રત્યય મૂકવામાં આવે છે. તો જો દ્વિતીયક આલ્કાઇલ એમાઇન હોય તો તમને ખબર છે કે હંમેશા દ્વિતીયક હોય તો એની અંદર બે આલ્કાઇલ સમૂહ અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ સમૂહ જોડાયેલો હોય. તો આવા જ્યારે દ્વિતીયક આલ્કાઇલ એમાઇન સંયોજન હોય તો એમાં જો બંને સમૂહ કેવા હોય સમાન હોય. તો મેં પહેલી કન્ડિશન શું લખી મેં કીધું આમાં એક કરતા વધારે કન્ડિશન થાય. જો બંને સમૂહ સમાન હોય એટલે કે મિથેન તો મિથેન ઇથેન તો ઇથેન પ્રોપેન તો પ્રોપેન પણ બંને આ સમૂહ સમાન હોય તો આલ્કાઇલ સમૂહના નામના પહેલા એટલે એનું નામ લખતા પહેલા આપણે શું તો કે પૂર્વક તરીકે ડાઈ છે એનો ઉપયોગ કરશું અને પછી અંતની અંદર આપણે શું લખશું તો કે એમાઇન પ્રત્યય લગાડશું. એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે તમને કોઈ આવા પ્રકારનું સંયોજન આપેલું છે કે CH3NH ચાલો મારે આનું આયુપીએસી નામકરણ કરવું છે. તો જો અહીંયા રહેલા બંને આલ્કાઇલ સમૂહ કેવા સમાન. તો એનું નામ નામકરણ કરતા માટે આ સામાન્ય નામ લખીએ છીએ એટલે આનું નામ શું થાય ડાય બરોબર બે છે એટલે મિથાઇલ અને અંતમાં એમાઇન પ્રત્યય લગાડી દેવાનું. જો સમાન હોય બંને તો દ્વિતીયકમાં. ચાલો બીજા નંબરનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 2 દાખલા તરીકે તમને CH3
CH2 NH CH2 CH3 તમને આવું આપેલું છે. તો જો આનું નામકરણ કરવું હોય તો આની અંદર બે આલ્કાઇલ સમૂહ અને બંને સમાન કોણ તો કે ઇથેન એટલે કે ઇથાઇલ. તો હંમેશા કયો પ્રત્યય પહેલા લાગે તો પૂર્વ અક્ષરી ડાય, પછી શું આવે તો કે ઇથેન છે એટલે ઇથાઇલ અને છેલ્લે અંતમાં એમાઇન તમારે મૂકવાનું થાય. તો જો તમને આવી રીતે જ્યારે દ્વિતીયક આપેલો છે અને એની અંદર બંને આલ્કાઇલ સમૂહ જો કેવા હોય સમાન હોય તો તમે એનું નામકરણ કરી શકો છો. પણ કદાચ એવું બને કે બધી વખતે એવું જરૂરી તો નથી કે બંને આલ્કાઇલ સમૂહ સમાન હોય, તો એના માટે આપણે શું જોવાનું તો કે જો આ ખાસ યાદ રાખશું કે નાઇટ્રોજન સાથે જોડાયેલા બે આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય એટલે બંને સમાન નથી. હવે તો તમે કઈ રીતે એનું સામાન્ય નામકરણ કરશો તો બંને આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય તો આલ્કાઇલ સમૂહનું નામ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખી અંતમાં એમાઇન પ્રત્યય મૂકવામાં આવે છે. તો જો દર વખતે કન્ડિશન તો સરખી ન હોય કે બધાની અંદર જે આલ્કાઇલ સમૂહ છે એ સમાન હોય, તો એવું બને ત્યારે આપણે શું કરશું તો કે ઉદાહરણ તરીકે તમને આવું આપેલું છે કે ભાઈ CH3 NH CH2 CH3. તો જો આ છે એ દ્વિતીયક આલ્કાઇલ એમાઇન સંયોજન જ છે, પણ એની અંદર રહેલા બંને ક્રિયાશીલ સમૂહ સમાન નથી. તો હવે આનું નામકરણ કરવા માટે ABCD પ્રમાણે એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે જેનો ક્રમ પહેલા આવતો એને પહેલા લખી એને એ રીતે નામ લખી અને અંતની અંદર તમારે શું લખવાનું થાય તો એમાઇન પ્રત્યય છે મૂકવાનો થાય. તો જો મિથાઇલ પહેલા ઇથાઇલ આવે એટલે એનું સામાન્ય નામ શું થાય તો કે ઇથાઇલ, પછી કોણ આવે તો કે મિથેન છે એટલે મિથાઇલ અને છેલ્લે શું આવશે એમાઇન. ચાલો જો બીજું ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે તમને આવું ઉદાહરણ આપેલું છે CH3 CH2 NH CH2 CH2 CH3. તો જો આનું મારે સામાન્ય નામકરણ કરવું હોય તો સામાન્ય નામકરણ શું થાય કે જો અહીંયા ઇથાઇલ નો E, અહીંયા પ્રોપાઇલ નો P, તો પહેલા કોણ આવવાનું ઇથાઇલ. તો જો આનું સામાન્ય નામકરણ શું થાય ઇથાઇલ. હવે જો હંમેશા 3 અથવા 3 થી વધુ કાર્બન હોય અને સરળ લાંબી શૃંખલા હોય તો એવા સમયે તમે નોર્મલ પ્રત્યય લગાડી શકો છો કેની અંદર સામાન્ય નામની અંદર. અને હાલ આપણે વાત કરી રહ્યા છીએ એ પણ સામાન્ય નામ માટે છે. તો અહીંયા શું લખાય ઇથાઇલ નોર્મલ પ્રોપાઇલ અને છેલ્લે શું આવશે એમાઇન. તો જો જ્યારે દ્વિતીયક એમાઇન હોય એટલે કે દ્વિતીયક આલ્કાઇલ એમાઇન હોય તો એમાં બે કન્ડિશનો જોવા મળશે કે ત્યારે એની સાથે જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ સમાન હોય તો પહેલા નંબરનો નિયમ છે એ પ્રમાણે તમારે એનું નામકરણ કરવાનું એટલે કે ડાય પ્રત્યય લગાડવાનો. અને બંને ક્રિયાશીલ જો સમૂહ અલગ અલગ હોય તો ABCD પ્રમાણે જે ક્રિયાશીલ સમૂહને પહેલો નંબર મળતો હોય એને પહેલા લખી અને આખા અંદર આવેલા બધા ક્રિયાશીલ સમૂહના નામ લખાઈ જાય પછી તમારે એનો અંતમાં એમાઇન પ્રત્યય લગાડવાનો છે. તો બસ આટલું આપણે પ્રાથમિક અને દ્વિતીયક માટે યાદ રાખશું. ચાલો તૃતીયક હવે એમાઇન છે એના માટે આપણે આગળ ચર્ચા કરીએ. જો તૃતીયક એમાઇનના નામકરણની અંદર આપણે કઈ બાબતો અને કેટલી રીતે એનું નામકરણ થઈ શકે એ આપણે જોશું.
ચાલો બોર્ડ નંબર 2 ની અંદર એની ચર્ચા કરીએ. ચાલો તૃતીયક એમાઇન માટે ચર્ચા કરીએ તો જો તૃતીયક આલ્કાઇલ એમાઇન કોને કહેવાય એ આપણને ખબર જ છે. એટલે તૃતીયક આલ્કાઇલ એમાઇન. તો જો તૃતીયક આલ્કાઇલ એમાઇન સંયોજન જો આપણને આપેલું હોય તો એની અંદર કેટલા પ્રકારની અલગ અલગ રચના હોય અને એને અનુસંધાને એના સામાન્ય નામ કઈ રીતે કરી શકાય એ જોઈએ. તો જો કે નાઇટ્રોજન સાથે પહેલી રચના જોઈએ તો કે નાઇટ્રોજન સાથે જોડાયેલા 3 આલ્કાઇલ સમૂહ સમાન હોય તો આલ્કાઇલ સમૂહના નામના પૂર્વે એટલે નામના પહેલા જો 3 સમાન છે તો કયો પ્રત્યય વાપરવાનો તો કે ટ્રાય પૂર્વક પ્રત્યયની શું ટ્રાય પૂર્વક લગાડી પછી અંતમાં એમાઇન પ્રત્યય મૂકવામાં આવે છે. તો જો કન્ડિશન શું તો કે જો તૃતીયક હોય તો તમને ખબર છે કે એમાં 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય અને આ 3 આલ્કાઇલ સમૂહ જો સમાન હોય તો તમે એના આલ્કાઇલ સમૂહ છે એના નામના પહેલા કયો પૂર્વક લગાડી શકો તો કે ટ્રાય પૂર્વક લગાડી અને પછી અંતમાં શું મૂકવાનું એમાઇન એવો પ્રત્યય મૂકવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે દાખલા તરીકે તમને આવા પ્રકારનું ઉદાહરણ આપેલું છે. ચાલો જો અહીંયા 3 જે આલ્કાઇલ સમૂહ છે સમાન છે એટલે અહીંયા શું લખી શકાય ટ્રાય. 3 કોણ તો કે મિથેન એટલે કે મિથાઇલ અને અંતની અંદર એમાઇન. તો જો સાવ ઈઝી બાબત છે કે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે તમને 3 ઇથેન આપી દીધા છે એટલે આવું થવાનું કે 3 ઇથેન સાથે CH2 CH3 અહીંયા CH2 CH3. તો જો આનું મારે નામકરણ કરવું હોય તો 3 આલ્કાઇલ સમૂહ સમાન એટલે શું આવવાનું ટ્રાય. ઇથેન છે એટલે ઇથાઇલ અને અંતની અંદર આપણે શું મૂકશું એમાઇન. તો આ રીતે જ્યારે તૃતીયક આલ્કનિયમની અંદર કન્ડિશન શું તો કે 3 આલ્કાઇલ સમૂહ સમાન હોય ત્યારે એનું સામાન્ય નામકરણ આ રીતે કરી શકો છો. તો જો હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ કે એવું જરૂરી તો નથી કે 3 દર વખતે સમાન જ હોય. તો હવે બીજું કન્ડિશન કે નાઇટ્રોજન સાથે જોડાયેલા 3 આલ્કાઇલ સમૂહમાંથી 2 આલ્કાઇલ સમૂહ સમાન હોય. જો 3 માંથી કેટલા સમાન તો કે 2 સમાન છે, 1 સમાન નથી. તો કેવી રીતે સામાન્ય નામકરણ કરશો તો કે સમૂહમાંથી 2 આલ્કાઇલ સમૂહ સમાન હોય તો આલ્કાઇલ સમૂહના નામ પહેલા ડાઈ
લગાડી પછી તરત જ ત્રીજા આલ્કાઇલ સમૂહનું નામ લખી અંતે એમાઇન પ્રત્યય મૂકવામાં આવે છે. તો જો કન્ડિશન શું, તો કે 3 માંથી 2 સમાન, તો ફરજિયાત તમારે શું કરવાનું, તો કે જે 2 સમાન છે એના નામ પહેલા, એટલે એ 2 આલ્કાઇલ સમૂહના નામ પહેલા તમારે ફરજિયાત ડાયપૂર્વક લગાવી દેવાનું, અને પછી જે સૌથી અલગ છે એટલે ત્રીજા નંબરનું છે એને તમારે તરત જ એની સાથે જોડી અને છેલ્લે એમાઇન પ્રત્યય મૂકવાનું. ઉદાહરણ જોઈએ એટલે ઝડપથી સમજાય. તો ઉદાહરણ તરીકે તમને આવા પ્રકારનું કોઈ સંયોજન આપેલું છે. ચાલો તો જો આ સંયોજનની વાત કરીએ તો તમને શું આપેલું, 2 મિથાઇલ સમૂહ સમાન છે તૃતીયક જ તે. તો આનું નામકરણ માટે હંમેશા પેલા ડાય શું આવવાનું, તો કે મિથાઇલ. જે નિયમ સમજાય એ પ્રમાણે શું, તો કે સૌ પહેલા તમારે જે સમાન આલ્કાઇલ સમૂહ છે એનું નામ લખવાનું, એની પ્રમાણે ડાય પૂર્વક લગાડવાનું, અને પછી તરત જ જે ત્રીજા નંબરનો આલ્કાઇલ સમૂહ છે એટલે કોણ, ઇથેન, એટલે શું લખાય, ઇથાઇલ, અને છેલ્લે શું આવવાનું, તો કે એમાઇન પ્રત્યય લગાડવાનો થાય. સમજણ પડી? ઓકે. ચાલો બીજા નંબરની ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે તમને આવા પ્રકારનું ઉદાહરણ આપી દીધેલું છે કે ભાઈ CH3 CH2, અહીંયા N CH2 CH3, ચાલો નીચે CH2 CH2 CH3. એટલે જો આની અંદર 2 આલ્કાઇલ સમૂહ સમાન આપેલા છે. કયો, તો કે પ્રોપાઇલ એક અલગ આપેલો છે, જ્યારે ઇથેન છે એ બંને કેવા, સમાન છે. તો હંમેશા સમાન હોય એનું પહેલા નામ લખાય, પણ 2 સરખા હોવાથી એને પહેલા કયો પૂર્વક લગાડવાનો, ડાય. હવે કોણ છે, તો કે ઇથાઇલ. હવે કોણ, તો કે પ્રોપેન. પણ 3 કાર્બનની શૃંખલા છે એટલે હંમેશા 3 અથવા 3 થી વધુ હોય, અને સરળ કાર્બનની શૃંખલા હોય તો નોર્મલ પ્રત્યય લાગે. એટલે ડાઇઇથાઇલ નોર્મલ પ્રોપાઇલ એમાઇન. ચાલો તો આવી રીતે તમે જે તૃતીયક છે એ તૃતીયકની અંદર કન્ડિશન નંબર 2 પ્રકારની જો કોઈ રચના હોય તો તમે નામકરણ કરી શકો છો. બરાબર છે? ચાલો કદાચ આની અંદર તમને જો અહીંયા પ્રોપેનની જગ્યાએ મિથેન આપેલું હોત તો પણ લખાતો શું, ડાઇઇથાઇલ મિથાઇલ એમાઇન. બરાબર છે? એની અંદર લાંબી શૃંખલા છે એને ધ્યાનમાં લેવાની હોતી નથી. એટલે 2 પ્રકારની કન્ડિશનો આપણે જોઈ, પણ હજી કદાચ ત્રીજા પ્રકારની કન્ડિશન પણ આની અંદર શક્ય બને છે. કઈ, તો કે જરૂરી નથી કે 3 સરખા હોય, કે બીજું જરૂરી નથી કે 2 જ સરખા હોય, પણ એવું બને કે 3 જુદા પણ હોઈ શકે. તો આપણે એનું નામકરણ કઈ રીતે કરશું, સામાન્ય નામકરણની વાત ચાલે છે, એટલે ખોટા ગોટાળે ચડતા નહીં કે સાહેબ આમાં તો લાંબી શૃંખલાને એવું કંઈ આપણે જોયું નથી. પણ સામાન્ય નામની અંદર એ કંઈ આવતું નથી. આપણે એ IUPAC નામ માટે ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈએ કે 3 જો આલ્કાઇલ સમૂહ જુદા આપેલા હોય તો એવી પરિસ્થિતિની અંદર તમે કઈ રીતે એનું સામાન્ય નામ છે એ આપણે લખશું. એટલે આ ચેપ્ટરમાં સામાન્ય નામનું મહત્વ થોડું વધારે છે બધા કરતા. તો જોઈએ કે 3 જુદા હોય તો શું, તો કે જો નાઇટ્રોજન સાથે જોડાયેલા 3 આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય તો તેમના આલ્કાઇલ સમૂહના નામ
અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમમાં લખી અંતે આ ભૂલવાનું નહીં એમાઇન પ્રત્યય મૂકવામાં આવે છે. જો ત્રણે ત્રણ જો જુદા હોય તો ત્રણે ત્રણના નામ આપણે આયુપીએસસી પ્રમાણે જેનો ક્રમ પહેલા આવે એને આપણે પહેલા લખી અને પછી શું કરવાનું તો કે આયુપીએસસી નહીં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જેના નામ એબીસીડી ની અંદર પહેલો અક્ષર પહેલા આવતો એને પહેલા લખી અને અંતની અંદર તમારે એના છેડે એમાઇન પ્રત્યય લગાડવાનો થાય. તો જો આપણે હાલ હવે જે લઈ રહ્યા છીએ ત્રણે ત્રણ ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે. એક મિથેન છે, એક ઇથેન છે અને એક પ્રોપેન છે. તો જો એબીસીડી પ્રમાણે જોઈએ તો ઇથેન પહેલા આવે એટલે ઇથાઇલ પહેલા લખાય, પછી મિથેન આવે એટલે પછી લખાય મિથાઇલ અને પછી કોણ આવે તો પ્રોપેન નો પી આવે તો પ્રોપેન છે ત્રણ કાર્બનની લાંબા શૃંખલા છે એટલે ત્રણ અથવા ત્રણથી વધુ કાર્બન હોય તો નોર્મલ પ્રત્યય લાગે સામાન્ય નામ માટે નોર્મલ પ્રોપાઇલ અને છેલ્લે શું આવશે એમાઇન. તો જો તૃતીયક આલ્કાઇલ એમાઇન હતું એના માટેની ત્રણ અલગ અલગ કન્ડિશનો હતી કે એ આ પ્રકારે ગોઠવાયેલા હોય તો તમે એનું નામકરણ કઈ રીતે કરી શકો છો. તો હવે આપણે જોવું છે ત્રણે ત્રણ પ્રકારના આલ્કાઇલ સમૂહ તો જોઈ લીધા, પણ કદાચ એમાઇન સંયોજન એટલે કે એમિનો સમૂહ છે એની જો સંખ્યા વધે તો એમિનો સમૂહની સંખ્યાને તમે અનુરૂપ તમે એનું નામકરણ કેવી રીતે કરી શકો છો. તો જો નાઇટ્રોજન સાથે જોડાયેલા અથવા એમિનો સંયોજનમાં આપણે ડાયરેક્ટ આવું લખી આપીએ. ચલો એમિનો સંયોજનમાં એટલે એમાં બધા પ્રકારના આવી જાય બરાબર છે. એમિનો સંયોજનમાં જોડાયેલા એમાઇન સંયોજનમાં જોડાયેલા એમિનો સમૂહની સંખ્યા જો એક કરતા વધારે હોય તો એમિનો સમૂહના નામ પછી એમિનો સમૂહના નામ પહેલા પછી નહીં પણ નામ પહેલા ડાય ટ્રાય ટેટ્રા પૂર્વક જોડવામાં આવે છે. તો આપણે ઉદાહરણ જોઈએ એટલે સરળતાથી સમજાય. તો કોઈ એમાઇન સંયોજન લઉં છું, દાખલા તરીકે જે એમાઇન સંયોજન લીધું છે એ એમાઇન સંયોજન આવા પ્રકારનું છે કે જેની અંદર એક કરતા વધારે એમિનો સમૂહ આવેલા છે. એમિનો એટલે NH2 સમૂહ. તો જ્યારે આનું નામકરણ કરતા હોઈએ ત્યારે એમાઇન જે પ્રત્યય લગાડીએ છીએ એમિનો સમૂહનું નામ એટલે એમાઇન લખીએ છીએ આપણે પાછળ, તો એના પહેલા આપણે એની સંખ્યા દર્શાવવાની થાય. તો આનું નામકરણ થાય ઇથિલિન. બે એમિનો સમૂહ હોવાથી આને શું કહેવાય ડાય એમાઇન. શું કહેવાય ઇથિલિન ડાય એમાઇન. બરાબર છે. ચાલો ઉદાહરણ તરીકે બીજું જોઈએ તો તમને કોઈ આવા પ્રકારનું સંયોજન આપેલું છે કે જેની અંદર એમિનો સમૂહ છે એની
સંખ્યા તમને એક કરતા વધારે એટલે આની અંદર તમને 3 એમિનો સમૂહ આપેલા છે. તો જો આનું મારે નામકરણ કરવું હોય તો કોણ છે? તો કે 1 2 અને 3 કાર્બન એટલે કે આને કહેવાય પ્રોપિલિન. ચાલો કેટલા એમિનો સમૂહ? 1 2 અને 3. તો લાસ્ટમાં આપણે એમાઇન લખીએ છીએ પણ એ પહેલા એમિનો સમૂહની સંખ્યા તો કેટલી છે? 3. એટલે ટ્રાય એમાઇનો તમે લખવાનું થાય. એટલે જેમ આલ્કોહોલની અંદર ડાયોલ લખતા, ટ્રાયોલ લખતા, એવી જ રીતે અહીંયા એના સામાન્ય નામની અંદર ટ્રાયએમાઇન, ડાયએમાઇન એવી રીતે તમે ઉપયોગ કરી શકો છો. જો આટલા નિયમો હતા એના સામાન્ય નામ માટેના નિયમો હતા. એટલે હવે આપણે આગળ એના આયુપીએસસી નામના નિયમો છે એના વિશેની ચર્ચા કરવાની છે. તો હવે આપણે જોઈએ કે જે એમાઇન સંયોજનો છે એનું આયુપીએસસી નામ. તો જો ઘણા બધા નીતિ નિયમો ધોરણ 11 માં ભણીને આવેલા છો. એ જ નીતિ નિયમોને આપણે આ એક જ ક્રિયાશીલ સમૂહ માટે ઉપયોગ કરવાના છે. એટલે થોડીક બાબતો જે છે ધોરણ 11 ની અંદર શીખા છો એ જ વસ્તુ અહીં ઉપયોગ કરવાનો છે. પણ કંઈક નવી બાબત હશે તો આપણે જોશું. કદાચ ભૂલાઈ ગયું હશે તો કઈ પ્રશ્ન રહેશે નહીં. એટલે એક વખત આપણે લખાણ સાથે જેને જોઈએ એટલે ફરીથી ક્યારેક વાંચવા બેસો તો ધોરણ 11 ની બુક ખોલવી પડે નહીં. તો બોર્ડ નંબર 4 ની અંદર આપણે એના આયુપીએસસી નામકરણ છે એની ચર્ચા કરીએ. તો જો બોર્ડ નંબર 4 હવે કોની ચર્ચા? તો કે આયુપીએસસી નામકરણ. ચાલો તો આયુપીએસસી નામકરણ માટે આપણે જેટલું ધોરણ 11 માં શીખીને આવ્યા છો એ જ આપણે અહીંયા એપ્લાય કરવાનું છે. તો એ આયુપીએસસી નામકરણ હાલ આપણે પ્રાથમિક એમાઇન સંયોજન એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો સૌપ્રથમ શું કરશું? તો કે નાઇટ્રોજનને જોડાયેલ પહેલા શું કરશું? તો નાઇટ્રોજનને જોડાયેલ હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા પસંદ કરી ને પછી તો શું કરવાનું? તો જો સૌપ્રથમ આપણો ધર્મ શું? તો કે જે ક્રિયાશીલ સમૂહની વાત કરતા હોય, દાખલા તરીકે એમિનો સમૂહની વાત કરીએ છીએ, તો એવી શૃંખલા પસંદ કરવાની કે શૃંખલા એમિનો સમૂહ સાથે જોડાયેલી હોવી જોઈએ. એવી શૃંખલા પસંદ નહીં કરવાની કે જેની અંદર એમિનો સમૂહ આવતો જ ન હોય. તો આપણે સૌપ્રથમ નાઇટ્રોજન છે એટલે એમિનો સમૂહમાં રહેલો જે નાઇટ્રોજન છે એની સાથે જોડાયેલી હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે પસંદ કરશું. પછી શું? તો કે પસંદ કર્યા પછી હાઇડ્રોકાર્બનના નામમાં અથવા નામના છેલ્લા સ્વર એટલે કે નામના છેડે શું આવવાનું? છેલ્લો સ્વર અ. દાખલા તરીકે હાઇડ્રોકાર્બન તરીકે આપણે ઇથેન ને પસંદ કર્યું, ઇથેન અ. જો છેલ્લે સ્વર કયો આવ્યો? અ. તો જો જે છેલ્લો સ્વર છે એ છેલ્લા સ્વર અ ને દૂર કરી એમાઇન પ્રત્યય લગાડવામાં આવે છે. અને કદાચ અંગ્રેજી અક્ષર હોય તો અંગ્રેજી નામના છેલ્લે આવેલ ઈ પ્રત્યય દૂર કરી એમાઇન પ્રત્યય લગાડવામાં
આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ એટલે તમને આઈડિયા આવે હું શું કહેવા માંગુ છું. ચાલો CH3NH2. તો જો મારે આનું નામકરણ કરવું હોય તો આની અંદર બે પ્રકારના સમૂહ મિથેન વત્તા એમાઇન. તો જો આની અંદર ન ની અંદર રહેલો અ ને દૂર કરવો એટલે એની અંદર એ પ્રત્યય લાગે એટલે લખાઈશું તો કે મિથેનેમાઇન. ખબર પડી? ન ની અંદરથી અ કાઢીએ કે એની સાથે એટલે મિથેનેમાઇન. ખબર પડી ગઈ? તો આવી રીતે દાખલા તરીકે આપણે બીજું સંયોજન લઈએ કે CH3CH2 NH2. તો જો આની અંદર પાછા બે પ્રકારના પ્રત્યય કોણ તો કે ઇથેન વત્તા એમાઇન. તો જો આનું નામકરણ કરીએ તો શું લખાય તો કે અહીંયાથી અ પ્રત્યય જાય એટલે લખાય શું તો ઇથેનેમાઇન. ચાલો બીજું સંયોજન જોઈએ બેન્ઝીન રિંગ. એની સાથે NH2 સમૂહ જોડાયેલો હોય. બેન્ઝીન રિંગ સાથે શું જોડાયેલો હોય NH2 સમૂહ જોડાયેલો હોય. તો જો આ બેન્ઝીન રિંગ સાથે NH2 સમૂહ જોડાયેલો છે તો જો બેન્ઝીન રિંગ છે એના માટે શું લખાય તો કે બેન્ઝીન વત્તા બીજો કયો સમૂહ તો કે એમાઇન. તો જો આમાંથી અ પ્રત્યય કાઢી આપણે એટલે શું લખાય તો કે બેન્ઝેનેમાઇન. તો આવી રીતે તમારે જે પણ સંયોજન આપ્યા છે એના યુપીસી નામ તમે કરવા જઈ રહ્યા છો એમાં રહેલો અ અને પ્રત્યયને દૂર કરવાનો અને છેલ્લે એમાઇન પ્રત્યય છે તમારે લગાડવાનો થાય. તો જુઓ હવે આપણે અત્યાર સુધી જોયા એ 1 અને 2 કાર્બન ધરાવતા જે સંયોજનો છે એની ચર્ચા કરી. પણ 2 કરતા વધારે એટલે આ બીજા નંબરનો નિયમ. જો પહેલા નંબરનો નિયમ આપણે સમજ્યા કે જે આ પ્રકારનો તો ત્રણે ત્રણ નિયમો આપણે સમજવાના છે જરૂરી. બીજા નંબરનો નિયમ શું તો 2 કરતા વધુ કાર્બન વાળી હાઇડ્રોકાર્બન શૃંખલામાં એમિનો સમૂહનું સ્થાન દર્શાવતો લઘુત્તમ ક્રમાંક એમાઇન પ્રત્યય પહેલા મૂકવામાં આવે છે. એટલે ઉદાહરણ જોઈએ કે જો 2 કરતા વધારે કાર્બન ધરાવતી શૃંખલા હોય દાખલા તરીકે આવી કે ભાઈ CH3 CH2 CH2 NH2 તો જે એમિનો સંયોજન છે અથવા એમિનો સમૂહ છે એટલે NH2 સમૂહ એનું સ્થાન દર્શાવતો લઘુત્તમ ક્રમાંક એટલે કે ઓછામાં ઓછો ક્રમ એટલે અહીંયાથી નંબર આપું તો જ એમિનો સંયોજનને ઓછામાં ઓછો નંબર મળે. તો એ સ્થાન દર્શાવતો લઘુત્તમ ક્રમ છે એ ક્યાં તમારે મૂકવાનો થાય તો કે એમાઇન સંયોજન છે એ પ્રત્યય પહેલા મૂકવાનો થાય. તો આનું આપણે નામકરણ કરીએ તો શું લખીએ તો કે ઇથેન. હવે ઇથાઇલ આવે નહીં બરાબર છે તો ઇથેન 1 એમાઇન. તો જો આના દ્વારા તમને ખબર પડે કે એમાઇન સંયોજન છે પહેલા નંબર ઉપર છે. ઉદાહરણ તરીકે આપણે બીજું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે CH3 CH CH3 અહીંયા NH2 જોડાયેલા છે. ચાલો નંબર આપવાની વાત કરીએ તો પહેલો નંબર અહીંયા બીજો નંબર અહીંયા અને ત્રીજો નંબર અહીંયા મળે. તો જો અહીંયા જે એમિનો સમૂહ છે એનું સ્થાન બીજા કાર્બન ઉપર છે તો આને શું કહેવાય સોરી અહીંયા આપણે એક ભૂલ કરી 3 કાર્બન છે ને એટલે અહીં શું આવશે પ્રોપેન. તો અહીંયા શું આવશે તો કે પ્રોપેન બીજા કાર્બન ઉપર છે એટલે 2 એમાઇન. તો જો
એવી જ રીતે ત્રીજા કાર્બન ઉપર હોય તો 3 એમાઇન, ચોથા કાર્બન ઉપર હોય તો 4 એમાઇન, એટલે એના સ્થાન દર્શાવતો ક્રમ છે તમારે પહેલા લખવાનો થાય. તો આપણે આજે અહીંયા બે નિયમો છે ત્યાં સુધી રાખીએ. ત્રીજા નંબરનો નિયમ અને અન્ય જે દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો છે એના નામકરણ કેવી રીતે કરવા અને તમને આપેલું કોષ્ટક જે છે એનું નામકરણ કેવી રીતે કરશું એ આપણે આગળના વિડિયોની અંદર આપણે જોશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે. આટલા નિયમો એક વખત વાંચી લેજો એટલે કાલ જે કોષ્ટક ભણવાના છે એમાં આપણને ક્યાંય પ્રોબ્લેમ પડે નહીં. તો તમારી અનુકૂળતાએ મીટિંગમાંથી લીવ થઈ શકો છો.